નમસ્તે. અનવોન્ટેડ પ્રેગ્નન્સી. જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ ન હોય અને પ્રેગ્નન્સી રહે તો તેનું નિદાન અને સારવાર કઈ રીતે કરવી. રિસેન્ટલી ઘણા બધા પેશન્ટ અનવોન્ટેડ પ્રેગ્નન્સીમાં પોતાની જાતે મેડિસિન લે છે અને તેના લીધે ખૂબ જ કોમ્પ્લિકેશન જોવા મળે છે. જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાનિંગથી ન હોય, તમે આગળ વધવા ન માગતા હો, તો તમારે તમારા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટનો ઓપિનિયન લેવો. તે સોનોગ્રાફી કરી અને પરફેક્ટ કઈ જગ્યાએ પ્રેગ્નન્સી છે, કેટલા વીક છે, તે મુજબ તમને મેડિસિન અથવા સર્જિકલ ટ્રીટમેન્ટ ગાઈડ કરશે. ઘણી વખત પેશન્ટ જાતે મેડિસિન લે છે, જેના લીધે ક્યારેક નળીમાં એટલે કે ફેલોપિયન ટ્યુબમાં પ્રેગ્નન્સી હોય તો એ ડેમેજ થવાના અને ગંભીર પ્રકારના કોમ્પ્લિકેશન થાય છે. ઘણીવાર પેશન્ટ જાતે મેડિસિન લે જેથી કરીને તેનું કમ્પ્લીટ ક્લિયરન્સ નથી થતું, જેના લીધે એને વારંવાર બ્લીડિંગની ફરિયાદ રહે છે અને પેશન્ટને ખ્યાલ નથી આવતો કે તેમની પ્રેગ્નન્સી ક્લિયર થઈ છે કે નહીં. તો ખાસ કરીને અનવોન્ટેડ પ્રેગ્નન્સીમાં બેટર કે તમે કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટને બતાવો અને પછી જ તેમાં આગળની સારવારનું ડિસિઝન લો. ધન્યવાદ.